ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમાજ દ્વારા રેલીનું આયોજન। ભરૂચના દયાદરા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન સુધી રેલી કાઢી આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે। આ પ્રસંગે દયાદરા ગામથી શરૂ થનારી રેલી ભરૂચ રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સમાપ્ત થશે। આ કાર્યક્રમ માટે યોજાયેલ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જેમાં રેલીને સફળ બનાવવા વિવિધ આયોજન થઈ રહ્યા છે। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોને જોડવા આહવાન કરાયું છે। જાહેર જનતાને પણ ઉજવણીમાં જોડાવાનું આમંત્રણ અપાયું છે। આજની મીટિંગમાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ભરૂચના તલાવ હેમુભાઈના સ્થાનિક પર કરવામાં આવી છે। આ મીટિંગનો મુખ્ય મુદ્દો એ છે કે ભરૂચ અને ગામડાના લોકો એક થાય, જનજાગૃતિ આવે, એ માટે આજે પહેલીવાર 9 ઓગસ્ટનું વિશ્વ આદિવાસી દિવસનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જય જોહાર, જય આદિવાસી મિત્રો। 9મી ઓગસ્ટ એટલે આદિવાસી દિનની ઉજવણી। એ નિમિત્તે અમે દયાદરાથી રેલી લઈ અને રેલવે સ્ટેશન સુધી આવી રહ્યા છે। તો તમામ અમારા મિત્રોને જણાવવાનું કે જ્યારે પણ આપણે આવી કોઈક મોટી રેલીની અંદર આવ્યા છે તો આ તો આપણો એક દિવસ છે। તો જે હથિયાર છે એ આપણી સંસ્કૃતિને લગતા જ હોય। આપણે આદિવાસી લોકો આદિકાળમાં એ હથિયાર લઈ અને પોતાનું જીવન ગુજારતા હતા। એ રીતના હજુ બીજા કોઈ હથિયાર ના લાવશો, કારણ કે આપણા દિવસની અંદર આપણે એક મેસેજ આપવાનો છે। એ મેસેજ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ આખા ઇન્ડિયામાં જાય અને એક હારી છાપ પડે આપણી, અને આપણે સૌ માતા બહેનો, નાના ભૂલકાઓ અને આપણા સિટીથી લઈ અને ગામડાથી લઈ તમામ લોકો ભેગા થવાના છે। તો તમામ લોકોને દિલથી જોહાર, ભાવભર્યું આમંત્રણ છે।